નમસ્કાર મારી માતાઓ, બહેનો, દીકરીઓ. ખાસ તમારા માટે ફાઇનાન્શિયલ લિટરેસી વિડીયો બનાવ્યો છે. એ છે 8 માર્ચે ઇન્ટરનેશનલ વુમેન ડે છે. પાર્ટ 2 વિડીયોમાં એ કહેવાનું કે તમે જે અર્નિંગ વુમેન્સ છે અને સપોઝ તમારી હયાતી નથી તો તમારું ઘરનું નાણાકીય સંચાલન કઈ રીતે થશે? તમને કોઈ આઈડિયા છે? તો આનું સોલ્યુશન સિમ્પલ છે કે તમારું ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે, આવક અને ખર્ચનું અસેસ કરો. બીજું, ખાસ તમારા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સને અસેસ કરો. એટલે શોર્ટ ટર્મમાં તમારું વેકેશન ટ્રીપ છે, કોઈ ઇમરજન્સી ફંડ છે એને જુઓ. લોંગમાં તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, ચિલ્ડ્રનના એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ છે, હેલ્થ કેર રિલેટેડ પ્લાનિંગ છે, તો એને અસેસ કરો. અને થર્ડ, બજેટ. તો બજેટમાં તમને નવું કરતા હોય તો તમે 50-30-20નો રૂલ તમે કરી શકો છો. એટલે 50% જે છે તમારું એ નીડ્સ છે, જે બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુ છે. 30% નીડ્સ છે, લક્ઝરી તમારા કોઈ ઇન્સ્પિરેશન હોય તો એના માટે રાખો. અને 20% બાય ડિફોલ્ટ તમારું સેવિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ કરો. તો આ રૂલને ફોલો કરો. અને તો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય, નોલેજેબલ લાગ્યો હોય તો આગળ મારો વિડીયો શેર કરજો. થેન્ક યુ. પાર્ટ 3 વિડીયો આવતીકાલે.